हेलो मित्रों, ધોરણ 11 ચેપ્ટર 6 ટોપિક 6.4 ટોપિક 6.4 તમને એમ કહે છે એન્થાલ્પી ફેરફાર, પ્રક્રિયા એન્થાલ્પી, આ બધી એન્થાલ્પીઓ છે. તો પહેલાં સમજીએ પ્રક્રિયા એન્થાલ્પી અથવા એન્થાલ્પી ફેરફાર તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ઉષ્માના ફેરફારને તે પ્રક્રિયાની એન્થાલ્પી અથવા એન્થાલ્પી ફેરફાર કહે છે. એટલે અહીં અચળ દબાણે શબ્દ લેવો પડશે. અચળ દબાણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતો ઉષ્માનો ફેરફાર એ પ્રક્રિયાની એન્થાલ્પી અથવા એન્થાલ્પી ફેરફાર કહે છે અચળ દબાણે. દાખલા તરીકે કુદરતમાં બધી પ્રક્રિયા અચળ દબાણે થાય. સી સોલિડ વત્તા O2 ગેસ, આ કાર્બનનું દહન કર્યું તો તમને મળ્યો CO2 ગેસ. અહીં આગળ આપ્યું હોય ડેલ્ટા RH રિએક્શન એન્થાલ્પી. RH એટલે રિએક્શન એન્થાલ્પી ઇઝ ઇક્વલ ટુ -393.5 કિલોજૂલ પ્રતિ મોલ. 1 મોલ કાર્બન સળગાવો ઓક્સિજન જોડે તો CO2 ગેસ બને છે. રિએક્શન એન્થાલ્પી આટલી મળે છે. બીજું લઈએ H2 ગેસ પ્લસ 1/2 O2 ગેસ gives H2O લિક્વિડ. આનો ડેલ્ટા RH ઇઝ ઇક્વલ ટુ -286.85 કિલોજૂલ પ્રતિ મોલ જે આપ્યો હોય તે. તો આ વેલ્યુ જે મળી આ માઇનસ છે. માઇનસ દર્શાવે છે પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. માઇનસ વેલ્યુ શું દર્શાવે છે? પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. આ બંને પ્રક્રિયાઓમાં ઉષ્મા મુક્ત થાય છે તો આને પ્રક્રિયા એન્થાલ્પી કહેવાય. આને કહેવાય પ્રક્રિયા એન્થાલ્પી. શબ્દ સમજાયો આટલો? ચલો હવે બીજી વાત કરીએ. સર્જન એન્થાલ્પી. બીજો શબ્દ છે સર્જન એન્થાલ્પી. તો અહીં છે પ્રમાણિત સ્થિતિમાં એક મોલ સંયોજન. કેટલા મોલ? 1 મોલ. પ્રમાણિત સ્થિતિ ધરાવતા તત્વોની પ્રત્યક્ષ પ્રક્રિયાથી બને ત્યારે થતો એન્થાલ્પીનો ફેરફાર તે સંયોજનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી એટલે ડેલ્ટા ફોર્મેશન એન્થાલ્પી 0. આ 0 મૂકીએ એટલે પ્રમાણિત સ્થિતિએ. સર્જન એટલે બને એટલે ફોર્મેશન. એન્થાલ્પી કહે છે કેટલા મોલ સંયોજન બનવું જોઈએ? 1 મોલ. અહીં આગળ પ્રમાણિત સ્થિતિમાં 1 મોલ સંયોજન પ્રમાણિત સ્થિતિ ધરાવતા તત્વોની પ્રત્યક્ષ પ્રક્રિયાથી બને ત્યારે થતો એન્થાલ્પી ફેરફાર તેની પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહેવાય. હવે પ્રમાણિત સ્થિતિએ એટલે કે 25 ડિગ્રી સેન્ટીગ્રેડ એન્ડ 1 બાર દબાણે મૂળ તત્વોની પ્રમાણિત સર્જન એન્થાલ્પી 0 ગણાય છે. ખાસ યાદ રાખજો,
મૂળ તત્વોની પ્રમાણિત સર્જન એન્થાલ્પી શૂન્ય ગણાય છે. દાખલા તરીકે ડેલ્ટા FH0 ઓફ સી ગ્રેફાઇટ ઇઝ ઇક્વલ ટુ 0, કારણ કે ગ્રેફાઇટ એ મૂળ સ્થાયી સ્વરૂપ છે કાર્બનનું. પણ ડેલ્ટા FH0 ઓફ સી હીરો નોટ ઇક્વલ ટુ 0. આ પ્રમાણિત સ્વરૂપ નથી. હીરો એ પ્રમાણિત સ્વરૂપ નથી. તો મૂળ તત્વ હોવું જોઈએ, સંયોજન હોવું જોઈએ નહીં. આખી ડિસ્કશન પરથી હું તમને એમ પૂછું, CO2 ની સર્જન એન્થાલ્પી ખાલી જગ્યા છે તો અહીં વ્યાખ્યા વાંચો. 1 મોલ સંયોજન, તો અહીં કેટલા મોલ CO2 બન્યો છે? 1 મોલ. પ્રમાણિત સ્થિતિ ધરાવતા તત્વોની, ચલો સી સોલિડ ગ્રેફાઇટ પ્રમાણિત છે, O2 ગેસ જ હોય, પ્રત્યક્ષ પ્રક્રિયાથી બને ત્યારે થતો એન્થાલ્પીનો ફેરફાર તે સંયોજનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહેવાય. તો અહીં CO2 ની સર્જન એન્થાલ્પી કેટલી છે? -393.5 કિલોજૂલ પ્રતિ મોલ. આ પ્રક્રિયાની પ્રક્રિયા ઉષ્મા એ જ CO2 ની સર્જન એન્થાલ્પી બની ગઈ. આટલી ખબર પડી. હવે કેવી રીતે આવું થયું? આની પ્રક્રિયા ઉષ્મા જ કેવી રીતે સર્જન એન્થાલ્પી થઈ ગઈ? તો હું આગળ લખું છું. સૂત્ર છે પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા RH0 ઇઝ ઇક્વલ ટુ નિપજોની કુલ સર્જન એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની કુલ સર્જન એન્થાલ્પી. ફરી ડેલ્ટા RH0 કુલ એન્થાલ્પી ફેરફાર ઇઝ ઇક્વલ ટુ નિપજોની કુલ સર્જન એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની કુલ સર્જન એન્થાલ્પી. હવે આ સમીકરણને ધ્યાનમાં લો. આની ડેલ્ટા RH કેટલી છે? -393.5 કિલોજૂલ પર મોલ ઇઝ ઇક્વલ ટુ નિપજ કોણ છે? CO2. તો નિપજોની કુલ સર્જન એન્થાલ્પી ડેલ્ટા FH0 ઓફ CO2 માઇનસ પ્રક્રિયકોની કુલ સર્જન એન્થાલ્પી. સી સોલિડ ગ્રેફાઇટની સર્જન એન્થાલ્પી કેટલી હશે? 0, કારણ કે પ્રમાણિત છે. O2 ગેસ મૂળ તત્વ છે. O2 એ મૂળ છે. કુદરતી રીતે મળતી બધી વસ્તુઓની એન્થાલ્પી કેટલી હોય? 0, કુદરતી રીતે મળતી. હવે કુદરતી રીતે મળતું તત્વ જ કહેવાય. તો આની પણ કેટલી? 0. ધેરફોર ડેલ્ટા FH0 એટલે કે સર્જન એન્થાલ્પી કોની? CO2 ગેસની ઇઝ ઇક્વલ ટુ -393.5 કિલોજૂલ પર મોલ. અહીં તમને આ સમજાયું? CO2 ની સર્જન એન્થાલ્પી એ પ્રક્રિયા એન્થાલ્પી જેટલી જ છે. કેમ એવું થયું? તો કે ડેલ્ટા RH0 ઇઝ ઇક્વલ ટુ નિપજોની કુલ સર્જન એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની કુલ સર્જન એન્થાલ્પી. આ પ્રક્રિયા ઉષ્મા લખી દીધી. ફોર્મેશન એન્થાલ્પી ઓફ CO2 ગેસિયસ આ રીતે લખાય. ફોર્મેશન H0 CO2 ગેસિયસ માઇનસ આની સર્જન એન્થાલ્પી 0, આની 0. મૂળ તત્વોની સર્જન એન્થાલ્પી 0 ગણાય. તો સીધું જ આવી ગયું. આ જ રીતે H2O લિક્વિડ ની સર્જન એન્થાલ્પી ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા તો આવશે -286.85 કિલોજૂલ પર મોલ. કઈ રીતે સર?
તો ભાઈ H2O લિક્વિડની પ્રક્રિયા ઉષ્મા જે બની એ કેટલી માઇનસ આટલી છે ઇઝ ઇક્વલ ટુ નિપજોની કુલ સર્જન એન્થાલ્પી માઇનસ પ્રક્રિયક. હવે આ પણ મૂળ તત્વ છે, આ પણ મૂળ તત્વ, આની કેટલી થઈ જશે 0 0. તો રહી આની સર્જન ઉષ્મા એ આટલી જ મળશે. તો આ બન્યું છે 1 મોલ સંયોજન પ્રમાણિત સ્થિતિમાં પ્રમાણિત સ્થિતિ ધરાવતા તત્વોની પ્રત્યક્ષ પ્રક્રિયાથી બન્યું છે. તો એન્થાલ્પીનો ફેરફાર તે સંયોજનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહેવાય. એટલે એન્થાલ્પીનો ફેરફાર ડેલ્ટા RH અહીં લખી શકાય ડેલ્ટા RH0 તેની પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહી શકાય. આટલે સુધી ખબર પડી તમને સર્જન એન્થાલ્પી. સર્જન એન્થાલ્પીનું સૂત્ર પ્રક્રિયા એન્થાલ્પી બરાબર નિપજોની કુલ સર્જન એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની કુલ સર્જન એન્થાલ્પી. હવે આગળ વધીએ. દહન એન્થાલ્પી ત્રીજો પ્રકાર છે. દહન એન્થાલ્પી. તો 1 મોલ સંયોજનનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન થતા મુક્ત થતી ઉષ્માને તે સંયોજનની દહન એન્થાલ્પી કહે છે. ફરી 1 મોલ સંયોજનનું કે પદાર્થનું 1 મોલ પદાર્થનું પદાર્થ એટલે તત્વય હોય સંયોજન પણ હોય O2ની હાજરીમાં સંપૂર્ણ દહન થતાં મુક્ત થતી ઉષ્માને દહન એન્થાલ્પી કહે છે. દહન એન્થાલ્પી. હવે જુઓ અહીં 1 મોલ ગ્રેફાઇટ O2ની હાજરીમાં પૂરેપૂરો સળગી જાય છે. ઓકે, તો અહીં કેટલી ઉષ્મા મુક્ત થાય છે -393.5. તો મારથી લખી શકાય ધેરફોર સી સોલિડ ગ્રેફાઇટની દહન એન્થાલ્પી ગ્રેફાઇટની દહન એન્થાલ્પી ઇઝ ઇક્વલ ટુ -393.5 કિલોજૂલ પ્રતિ મોલ. આ જ રીતે 1 મોલ H2નું O2ની હાજરીમાં દહન થાય પાણી બને છે. તો H2 ગેસની દહન એન્થાલ્પી -286.85 કિલોજૂલ પ્રતિ મોલ છે. માઇનસ દર્શાવે છે કે ઉષ્મા મુક્ત થાય છે. તો આ દહન એન્થાલ્પી કહેવાય. બધા શબ્દો સમજાય છે તમને? હવે આપણે કેટલીક બીજી વાતો ભણીએ. તો અહીં મેં ટોપિક લીધો A, E અને પછી લીધો દહન એન્થાલ્પી વાળો ટોપિક. ઓકે, આખું જ આવી ગયો. ચલો હવે આપણે શરૂ કરીએ. આટલી ખબર પડી ગઈ. હવે આપણે દાખલા ગણીએ. તમને એવું આપ્યું છે CaCO3 solid gives CaO solid વત્તા CO2 ગેસ. આવું આપ્યું છે પ્રક્રિયા. એમાં એવું કહ્યું છે તમને કે ભાઈ CaOની સર્જન એન્થાલ્પી માઇનસ
CaOની સર્જન એન્થાલ્પી -635.1 કિલોજૂલ પર મોલ. પર મોલ એટલે એક મોલની આટલી એન્થાલ્પી છે સર્જન એન્થાલ્પી. CO2ની સર્જન એન્થાલ્પી હમણાં જ આપણે ગણી હતી, બોલો, -393.5 કિલોજૂલ પર મોલ. આને કહેવાય સર્જન એન્થાલ્પી, એટલે ડેલ્ટા FH0 પ્રમાણિત સર્જન એન્થાલ્પી. આ પણ એ જ છે સર્જન એન્થાલ્પી. ઓકે. અને એવું કહ્યું CaCO3ની સર્જન એન્થાલ્પી 1206.9 આની 1206.9 કિલોજૂલ પ્રતિ મોલ આની ડેલ્ટા FH0 છે, સર્જન એન્થાલ્પી છે. તો પ્રક્રિયા ઉષ્મા ગણો તો તમે લખી શકો પ્રક્રિયા ઉષ્મા ડેલ્ટા રિએક્શન એન્થાલ્પી 0 ઇઝ ઇક્વલ ટુ નિપજોની કુલ પ્રમાણિત સર્જન એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની કુલ પ્રમાણિત સર્જન એન્થાલ્પી. નિપજો માઇનસ પ્રક્રિયકો. ચલો, નિપજોની કેટલી છે? -393.5 CO2ની -635.1 એટલે આ બેનો સરવાળો થશે. ઓકે. માઇનસ પ્રક્રિયકોની -1206 છે, -1206.9 કિલોજૂલ પ્રતિ મોલ જ છે બધા, ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે 178.3 પ્લસ કિલોજૂલ પ્રતિ મોલ. તો આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા બની, ઉષ્મા શોષક પ્રક્રિયા બની. આ પ્રક્રિયા કેવી બની? ઉષ્મા શોષક. એટલે કે 1 મોલ CaCO3નું વિઘટન કરવા તમારે ઉષ્મા આપવી પડશે. આ ઉષ્મા કેટલા ડિગ્રી સેન્ટીગ્રેડે આવે? 1200 ડિગ્રી સેન્ટીગ્રેડ તમે ગરમી આપો ત્યારે વિઘટન થાય. આટલા કિલોજૂલ 1 મોલમાં ઉષ્મા શોષાય છે. તો આ પ્રક્રિયા ઉષ્મા આ રીતે ગણી શકાય. બીજો એક દાખલો ગણીએ. એક સમીકરણ આપ્યું છે Fe2O3 સોલિડ પ્લસ H2 ગેસ gives Fe એટલે 3H2 ગેસ gives 2Fe plus 3H2O, 2Fe solid plus 3H2O liquid. આ રીતનું સમીકરણ આપ્યું છે. બીજી માહિતી આપી છે H2O લિક્વિડની સર્જન એન્થાલ્પી ડેલ્ટા FH0 -285.83 કિલોજૂલ પર મોલ આપી છે આટલી. અને Fe2O3 સોલિડની -824.2 Fe2O3ની -824.2 કિલોજૂલ પર મોલ. હવે તમને આ બે આપી છે. આ તો મૂળ તત્વ છે એટલે આની 0 થશે. આ પણ મૂળ તત્વ ગણાય, આની પણ 0 પ્રમાણિત સ્થિતિમાં, કારણ કે Fe સોલિડ, Al સોલિડ, O2 ગેસ, H2 ગેસ, Cl2 ગેસ આ બધાની 0 0 મૂળ અવસ્થા છે. લોખંડ કઈ અવસ્થામાં હોય? સોલિડ અવસ્થામાં. તત્વ જ છે. H2 કઈ અવસ્થામાં હોય? ગેસિયસ. તો મૂળ અવસ્થામાં જ છે, તો 0 જ રહેશે. તો હવે તમને એમ પૂછ્યું આ પ્રક્રિયાનો પ્રક્રિયા એન્થાલ્પી ગણો. તો પ્રક્રિયા એન્થાલ્પી ડેલ્ટા RH0 ઇઝ ઇક્વલ ટુ, બોલો, નિપજોની કુલ સર્જન એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની કુલ સર્જન એન્થાલ્પી ઇઝ ઇક્વલ ટુ નિપજોની કુલ સર્જન એન્થાલ્પી. બોલો, 2 મોલ છે તો 2 × 0 પ્લસ
-285.85 એના ગુણ્યા કેટલા થશે? 3, કારણ કે 1 મોલે આટલી તો 3 મોલ છે, તો અહીં 3 વડે ગુણવાના ના ભૂલાય, આ નિપજો છે. માઇનસ પ્રક્રિયકોની કુલ સર્જન એન્થાલ્પી, Fe2O3 1 મોલ છે એટલે -824.2 પ્લસ 3 × 0 H2 ની 0. તો અહીં તમે જ્યારે ટોટલ મારશો તો જવાબ આવશે તમારો -33.3 કિલોજૂલ પ્રતિ મોલ. -33.3 કિલોજૂલ પ્રતિ મોલ. તો એ આ પ્રક્રિયાની શું કહેવાશે? આ 1 મોલ તમે પદાર્થની પ્રક્રિયા કરો છો તો આ પ્રક્રિયાની પ્રક્રિયા ઉષ્મા -33.3 કિલોજૂલ પ્રતિ મોલ હશે. આ બંને દાખલા પેજ 169 પર ચોપડીમાં સમજાવીને આપેલા છે. એ બંને મેં તમને સમજાયા. હવે આના પરથી આપણે આગળ વધીએ. ચલો આગળ તમને ઓકે બીજો એક દાખલો ગણીએ. દાખલા જ ગણવાના છે આના. સૂત્ર યાદ રહેશે, ΔH0 બરાબર નિપજોની કુલ સર્જન એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની કુલ સર્જન એન્થાલ્પી. ચલો સ્વાધ્યાય 6.5 મોસ્ટ આઈએમપી. નજીક રાખજે, મોટું દેખાય. 298 કેલ્વિન તાપમાને 298 કેલ્વિન તાપમાને મિથેન, ગ્રેફાઇટ ને ડાયહાઇડ્રોજન. મિથેન, ગ્રેફાઇટ, મિથેન ગેસ હોય, ગ્રેફાઇટ અને ડાયહાઇડ્રોજન ગેસ ની દહન એન્થાલ્પી આ બધાની શું આપી છે? દહન એન્થાલ્પી. ઓકે, કેટલી આપી છે? -890.3 -890.3 કિલોજૂલ પ્રતિ મોલ. ગ્રેફાઇટની કેટલી? -393.5 કિલોજૂલ પ્રતિ મોલ. આ સમજાવ્યું તું? H2 ની -285.8 કિલોજૂલ પ્રતિ મોલ. જે આપ્યું હોય લેવાનું. આપણે 286.85 લીધા હતા, આ લોકો 85.8 લે છે. ચાલે, આ તો બરાબર જ છે. આ આપી છે. ઓકે, દહન એન્થાલ્પીની વ્યાખ્યા શું? 1 મોલ કાર્બનિક પદાર્થનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન થાય ત્યારે મુક્ત થતી ઉષ્માને તે પ્રક્રિયાની અથવા તે પદાર્થની દહન એન્થાલ્પી કહેવાય. હવે શું પૂછ્યું છે? CH4ની સર્જન એન્થાલ્પી કેટલી હશે? આ આપી છે. હોય તો CH4 ગેસની સર્જન એન્થાલ્પી શોધો. બહુ જ આઈએમપી દાખલો, બહુ જ આઈએમપી. હવે તમારે સમીકરણો બનાવવા પડશે. ચલો, પહેલું સમીકરણ CH4 ગેસ એની કઈ આપી છે? દહન એન્થાલ્પી આપી છે. તો 1 મોલ કાર્બનિક પદાર્થનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન થાય તો મુક્ત થતી ઉષ્માને દહન એન્થાલ્પી કહેવાય. CH4 કેટલા મોલ લેવાના? 1 મોલ વત્તા O2 શું લેવાનો? ગેસ O2ની હાજરીમાં શું બનશે? CO2 ગેસ પ્લસ H2O લિક્વિડ. આવું બને ખરું? હા, આ જ બને. બેલેન્સ કરો. કાર્બન 1, હાઇડ્રોજન 4 છે તો અહીં કેટલા મૂકીશ? 2. તો 2 ને 2 4 થયા, તો અહીં કેટલા મૂકીશ? 2. સંતુલિત થયું પહેલું. આની દહન એન્થાલ્પી 890.3 આપી છે. તો
આ પ્રક્રિયાની પ્રક્રિયા ઉષ્મા કેટલી હશે? -890.3 કિલો જૂલ પર મોલ. મળી ગયું એક. બીજું સમીકરણ, સી ગ્રેફાઇટ, સી સોલિડ ગ્રેફાઇટ વત્તા O2 ગેસ gives CO2 ગેસ ડેલ્ટા RH0. આની દહન એન્થાલ્પી એ જ પ્રક્રિયાની પ્રક્રિયા ઉષ્મા થશે -393.5 કિલો જૂલ પર મોલ. ત્રીજું H2, તો H2 ગેસ પ્લસ 1/2 O2 ગેસ gives H2O લિક્વિડ ડેલ્ટા RH0. આનો -285.8 કિલો જૂલ પર મોલ. આ 3 દહન થાય છે. જોઈ લો, 3 O2ની હાજરીમાં સળગે છે. કેટલા મોલ? 1 મોલ. 1 મોલ. અને એ પ્રક્રિયામાં જે પ્રક્રિયા ઉષ્મા મળી એ એની દહન એન્થાલ્પી છે, તો એ પ્રક્રિયા ઉષ્મા પણ ગણાય. ઓકે. આની સર્જન એન્થાલ્પી ગણવી છે, તો જેની સર્જન એન્થાલ્પી ગણવી હોય એનું સર્જન શેમાંથી થાય? તો કે સી સોલિડ મૂળ તત્વોમાંથી વત્તા 2H2 ગેસ gives CH4 ગેસ. આ બને કેવી રીતે? તો સી સોલિડ ગ્રેફાઇટ વત્તા 2H2 ગેસ gives CH4 ગેસિયસ. તો આનું 1 મોલ સંયોજન પ્રમાણિત સ્થિતિમાં બન્યું છે. તો આની ડેલ્ટા RH0 તમારે શું કરવાની છે? શોધવાની છે. આ શોધવાની છે ને આટલી માહિતી આપી છે. ઉષ્મા રાસાયણિક સમીકરણોના સરવાળા બાદબાકી થઈ શકે છે. હેઝના ઉષ્મા સંકલનના નિયમે કહ્યું છે. તો ઉષ્મા રાસાયણિક સમીકરણો છે એના સરવાળા બાદબાકી કરીને તમારે નિપજમાં કોને લાવવાનું છે? CH4 ને. આને નિપજમાં લાવવાનું છે. તો સમીકરણ 1 ને ઉલટાઈ નાખવાનું. ઓકે. પ્રક્રિયકમાં કાર્બન કેટલા મોલ છે? 1 મોલ. અને H2 કેટલા મોલ છે? 2 મોલ. તો સમીકરણ 3 ને 2 વડે ગુણતા, કેટલા વડે ગુણતા? તો અહીં 2H2 ગેસ પ્લસ O2 ગેસ gives 2H2O લિક્વિડ. તો ડેલ્ટા RH0 હવે કેટલા થશે? 2 વડે ગુણાશે? બોલો કેટલા? -571.6 કિલો જૂલ પ્રતિ મોલ. હવે ત્રીજા સમીકરણને કેટલા વડે ગુણ્યા? 2. તો કયું આવ્યું? ચોથું. બની ગયું. હવે તમારે આ સમીકરણ લાવવું છે. તો પ્રક્રિયકમાં સી સોલિડ સમીકરણ 2 વત્તા 2H2 ગેસ, તો આ લઈશું તમે 4. 2 વત્તા 4. હવે CH4 પ્રક્રિયકમાં છે પણ કઈ જવું જોઈએ? નિપજમાં. તો એને ઓછા કરી દેવાનું. આ પ્રક્રિયકમાં જ છે, આ પ્રક્રિયકમાં જ છે, આ બે. તો એ સરવાળો કર્યો. હવે આ નિપજમાં જવું જોઈએ, તો આને શું કરી દેવાનું? ઓછા 1 કરતા 2 ની એન્થાલ્પી કેટલી છે? -393.5. 4 ની એન્થાલ્પી કેટલી છે? -571.6. અને 1 ની એન્થાલ્પી -890.3. -74.8 કિલો જૂલ પ્રતિ મોલ એ મળી ગયું. તો એ શું થઈ જશે? એ થઈ જશે રિએક્શન એન્થાલ્પી અથવા CH4 ની
સર્જન એન્થાલ્પી એટલે ડેલ્ટા FH0 ઓફ CH4. તો તમને 5મા દાખલામાં આપ્યું છે જવાબ એ 74.8 કિલો જૂલ પ્રતિ મોલ, એ પણ કેવો માઇનસમાં. તો ફર્સ્ટ ઇઝ ધ રાઈટ આન્સર. આ દાખલો 4 માર્કનો પૂછાય. ફરી એકવાર તમને આની દહન એન્થાલ્પી આપી છે તો એના દહનના સમીકરણ લખવાના, એ જ એની પ્રક્રિયા એન્થાલ્પી થશે. આની સર્જન એન્થાલ્પી શોધવાની છે તો એનું સર્જનનું સમીકરણ લખી દેવાનું. મૂળ તત્વોમાંથી બનેલું છે એટલે મૂળ તત્વોમાંથી બનાવી દેવાનું, જે તત્વ હોય એમાંથી. હવે તમારે આ સમીકરણ લાવવાનું છે આ 3 સમીકરણની મદદથી. તો તમે પહેલાં જ જોયું આ પ્રક્રિયકમાં છે ને 1 મોલ છે એટલે એને એવું ને એવું રાખ્યું. આ પ્રક્રિયકમાં છે કેટલા મોલ છે 2, તો આને કેટલા વડે ગુણી નાખ્યું 2 વડે. હવે નિપજમાં કોણ જુએ છે CH4, કેટલા છે 1, તો અહીં 1 જ છે એટલે ગુણવાની જરૂર નથી. પણ એને સમીકરણને શું કરવું પડશે ઉલટાવવું પડશે એટલે માઇનસ કરવું પડે. તો તમે સીધું કર્યું સમીકરણ 2 + 4 ઓછા 1. હવે જુઓ 2 + 4 કર્યું તો C સોલિડ વત્તા H2 ગેસ વત્તા O2 કેટલા આવ્યા 2 O2 gives CO2 વત્તા 2H2O. હવે જુઓ પેલાને ઉલટાઈ નાખો તો CO2 ઉડી જશે પ્રક્રિયક નિપજમાંથી, 2H2O ઉડી જશે હમે. O2 કેટલા હતા 2, આ નિપજમાં જશે એટલે એ પણ ઉડી જશે. એટલે આ સમીકરણ આવી જશે. શું કરવાથી 2 + 4 ઓછા 1 કરવાથી આ સમીકરણ મળી જશે આમાંથી. તો એન્થાલ્પીઓનો પણ એ જ રીતે સરવાળા બાદબાકી કરવાના. પહેલાંની -393, આની -571 અને પહેલાંની -890, પણ એ શું કર્યા છે તમે માઇનસ. સમજ પડી દાખલામાં? એકદમ મોસ્ટ IMP ઇઝી દાખલો. બીજો એક ગણીએ. કાર્બનના CO2માં દહન એન્થાલ્પી, કાર્બનના CO2માં દહન એન્થાલ્પી ઓકે -393.5 કિલો જૂલ પ્રતિ મોલ છે. આટલું આપ્યું છે. કાર્બનને ડાયોક્સિજનમાંથી 35.2 ગ્રામ CO2, 35.2 ગ્રામ CO2 બનાવવામાં મુક્ત થતી ઉષ્મા, બનાવવામાં મુક્ત થતી ઉષ્મા શોધો. તો પહેલા સમીકરણ લખો. C સોલિડ વત્તા O2 ગેસ gives CO2 ગેસ. આ ડેલ્ટા RH0 કેટલી છે -393.5 કિલો જૂલ પર મોલ. આને આ ભેગા થઈને CO2 બને છે. CO2 નો અણુભાર કેટલો 44 ગ્રામ પ્રતિ મોલ. તો અહીં CO2 44 ગ્રામ બને તો આટલી ઉષ્મા મુક્ત થાય. તો હું અહીં લખીશ 44 ગ્રામ CO2 બને ત્યારે 393.5 કિલો જૂલ ઉષ્મા મુક્ત થાય. તો તમને કેટલા પૂછ્યા છે 35.2 ગ્રામ. તો કેટલા આટલા એ આટલા તો આટલા એ કેટલા ઇઝ ઇક્વલ ટુ -393.5 ગુણ્યા 35.2 છેદમાં 44 ઇઝ ઇક્વલ ટુ -314.8 કિલો જૂલ ઉષ્મા મુક્ત થશે. પ્રતિ મોલ નહીં લખાય કારણ કે હવે 1 મોલ રહેતું નથી. તો આટલા કિલો જૂલ ઉષ્મા મુક્ત થશે.
આ તમારો જવાબ. 6.11 પૂરો. 6.12 શું કહે છે? CO2 ગેસ, CO ગેસ, CO2 ગેસ, N2 અને N2O4 ની સર્જન એન્થાલ્પી આપી છે. પ્રક્રિયા આપી છે, પહેલાં લખી દેવાની. શું આપી છે? N2O4 ગેસ વત્તા 3CO ગેસ gives N2O ગેસ વત્તા 3CO2 ગેસ. હવે તમને સર્જન એન્થાલ્પી ડેલ્ટા FH0 આપેલી છે. ચલો, CO ગેસની -110, આની -110, -393 CO2ની. સાહેબ -393.5 ના આવે? એટલે ભાઈ જે આપી હોય ને રકમમાં એ જ લેવાની, બીજું કંઈ માથાકૂટ ને. આ આપેલી છે, જે આપી હોય એ લેવાની. N2Oની 81 કિલોજૂલ પ્રતિમોલ એકમમાં છે. હું એકમ હવે નથી લખતો. અને N2O4ની 9.7, આની 9.7 કિલોજૂલ પ્રતિ મોલ. બધા જ કિલોજૂલ પર મોલ એકમમાં છે. તો તમને એમ કે છે ડેલ્ટા RH નું મૂલ્ય શોધો. આની પ્રક્રિયા એન્થાલ્પી ડેલ્ટા RH0 શોધો, આવું પૂછ્યું છે. તો તમે જાણો છો જવાબ શરૂ થશે ડેલ્ટા RH0, એટલે આ બધું લખવાનું પહેલાં. ઓકે, ઇઝ ઇક્વલ ટુ, બોલો સૂત્ર, પ્રક્રિયકોની, ના પહેલાં કોણ આવે? નિપજોની કુલ સર્જન એન્થાલ્પી, યાદ છે સમીકરણ? માઇનસ પ્રક્રિયકોની કુલ સર્જન એન્થાલ્પી. ફરી સૂત્ર કયું છે? નિપજોની કુલ સર્જન એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની કુલ સર્જન એન્થાલ્પી. હવે જુઓ, અહીં 3 મોલ છે. 3 મોલ આપણને કિલોજૂલ પ્રતિ મોલ એકમમાં આપ્યા છે. તો આ 393 ગુણ્યા કેટલા થશે? 3 ઇઝ ઇક્વલ ટુ, બોલો ચલો, આટલા આવી ગયા. અહીં 1 મોલની 110 છે, પણ અહીં ગુણ્યા 3 થશે એટલે -330 થશે. હવે આ બે નિપજો છે, આ બાજુ શું હોય? પ્રક્રિયકો. તો તમે આરામથી દાખલો ગણી શકો. નિપજોની કુલ કેવી રીતે કરશો? 81 ઓછા 1179, સરવાળો કરવાનો આ બેનો, માઇનસ 9.7 ઓછા 330, જે વેલ્યુ હોય એ મૂકવાની. આ માઇનસ છે તો પ્લસ થઈને માઇનસ જ થઈ જવાની છે. ચલો, આ બેનું 1098 માઇનસ અહીં હવે આ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. કિલોજૂલ પ્રતિ મોલ ઇઝ યોર આન્સર. આમાં આ સરવાળો થશે ને? કર્યું એવું?
વેરી ગુડ. તો આ તમારો જવાબ આવશે. આ પ્રક્રિયાની પ્રક્રિયા ઉષ્મા આટલી હશે, માઇનસ છે એટલે ઉષ્મા ક્ષેપક, આટલી ઉષ્મા મુક્ત થશે. અહીં આગળ પ્રતિ મોલ આપ્યા છે તો તમારે ધ્યાનમાં લેવાનું કે અહીં 3 મોલ છે 3 વડે ગુણવાના, 3 મોલ છે 3 વડે ગુણવાના. નિપજોની કુલ સર્જન એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની કુલ સર્જન એન્થાલ્પી. તો નિપજમાં આ તો એક જ મોલ છે એટલે બેઠા રહેશે, આ વેલ્યુ આવશે, આ બેનો સરવાળો થશે, આ બાજુ પ્રક્રિયકોમાં આનો નાનો સરવાળો થશે અને જવાબ આવી જશે. આગળ 6.13 6.13 શું કહે છે તમને? N2 ગેસ પ્લસ 3H2 ગેસ gives 2NH3 gaseous. ડેલ્ટા RH0 રિએક્શન એન્થાલ્પી આપી છે -92.4, માય રાઈટ? યસ, કિલોજૂલ પ્રતિ મોલ છે. NH3 ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી શોધો. NH3 ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી શોધો. તો અહીં હું સીધી વાત કરીશ. આ પ્રક્રિયામાં કેટલા મોલ NH3 બને છે? 2 મોલ. સર્જન એન્થાલ્પીની વ્યાખ્યા બોલો. 1 મોલ સંયોજન મૂળ તત્વોની પ્રત્યક્ષ પ્રક્રિયાથી બને તો એન્થાલ્પી ફેરફારને શું કહેવાય? સર્જન એન્થાલ્પી. તો NH3 ની સર્જન કોનામાંથી થાય છે? N2 ને H2 માંથી જ. તો એનું સમીકરણ શું થશે બોલો તો? N2 પ્લસ 3/2 H2 ગેસ gives NH3 ગેસ. તો આ કેટલા મોલ માટે બન્યું? 1 મોલ માટે. હવે આ સમીકરણ લાવવા અને કેટલા વડે ભાગવું પડે? 2. તો ઓકે, આ સર્જનનું સમીકરણ તમારે આ લખવું જ પડે. કેટલા મોલ માટે? 1 મોલ. હવે સમીકરણ આને 1 કહો ને આને 2 કહો. સમીકરણ 2 લાવવા 1 ને 2 વડે ભાગતા, કેટલા વડે ભાગતા? 2 વડે. તો આને 2 વડે ભાગ્યું 1/2 N2 ગેસ. ઓકે, 3/2 H2 ગેસ 2 વડે ભાગ્યું. ઓકે, તો આની ડેલ્ટા RH0 ઇઝ ઇક્વલ ટુ -92.4/2 કેટલી આવશે? કિલોજૂલ પ્રતિ મોલ. આમ આ પ્રક્રિયા ઉષ્મા NH3 ની સર્જન એન્થાલ્પી કહેવાય. સર્જન એન્થાલ્પી ઓફ NH3 ગેસ, ફોર્મેશન એન્થાલ્પી ઓફ NH3 ગેસ -46.2 કિલોજૂલ પ્રતિ મોલ. કેટલા મોલ સંયોજન? 1 મોલ સંયોજન. મૂળ તત્વોમાંથી બને તો તે પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર તે સંયોજનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી ગણાય છે. આવડે? ચાલો 6.14 CH3OH ની સર્જન ઉષ્મા ગણો. તમને પહેલાં જ પૂછ્યું છે. મિથેનોલ લિક્વિડની સર્જન એન્થાલ્પી શોધો. હવે આપી છે કઈ માહિતી જુઓ. CH3OH લિક્વિડ પ્લસ જે આપ્યું હોય જવાબમાં લખવાનું બેઠું જ 3/2 O2 ગેસ gives CO2 gas plus 2H2O liquid.
તો આ તમને આ સળગાવે છે O2 ની હાજરીમાં આ બને છે તો આ CH3OH ની શું આપી છે દહન એન્થાલ્પી કેટલી આપી છે ડેલ્ટા RH0 આ પ્રક્રિયાની પ્રક્રિયા એન્થાલ્પી કેટલી આપી છે -726.3 કિલોજૂલ -726.3 કિલોજૂલ પર મોલ ઓકે આ પ્રક્રિયાની પ્રક્રિયા ઉષ્મા આને જ CH3OH ની દહન એન્થાલ્પી કહેવાય કેમ આ સળગે છે વ્યાખ્યા અનુસાર બીજું સી ગ્રેફાઇટ વત્તા O2 ગેસ gives CO2 ગેસ કાર્બનની દહન એન્થાલ્પી એટલે આ પ્રક્રિયાની પ્રક્રિયા ઉષ્મા કેટલી આપી છે -393 કિલોજૂલ પર મોલ જુદા જુદા દાખલામાં એમનું વેરિએશન આવશે જે આપ્યું હોય એ જ લેવાનું H2 વત્તા gives H2O liquid આની પ્રક્રિયા ઉષ્મા ડેલ્ટા RH0 -286 કિલોજૂલ પર મોલ આપી છે જે આપી હોય તે જ લેવાની ફેરફાર નહીં કરવાના આ દહન એન્થાલ્પી આ કાર્બનની દહન એન્થાલ્પી આ H2 ની દહન એન્થાલ્પી એ જ પ્રક્રિયા ઉષ્મા બધું તમે સમજી ગયા હવે એવું કહે છે આની સર્જન એન્થાલ્પી તો CH3OH લિક્વિડનું સર્જન શેમાંથી થાય છે તમારે નક્કી કરવું પડશે તો શેમાંથી થાય છે બોલો સી સોલિડ વત્તા 1/2 O2 ગેસ વત્તા O1 છે એટલે 1/2 O2 ગેસ મૂળ અવસ્થા જ લખવાની 2H2 ગેસ આ બધું ભેગું થઈને શું બને CH3OH લિક્વિડ ફરી તમારે આ બનાવવું છે તો આમાં કાર્બન છે કાર્બન 1 છે તો સી સોલિડ લખી દીધું ઓક્સિજન 1 છે પણ ઓક્સિજન કયા સ્વરૂપે હોય O2 તો લખવું પડે 1/2 O2 ગેસ એનું મૂળ સ્વરૂપ જ લખવાનું 3 + 1 4 તો 2H2 ગેસ gives આ બન્યું તો આ પ્રક્રિયાનો તમારે શું શોધવાનો છે એન્થાલ્પીનો ફેરફાર આ જો શોધી નાખો તો એ જ CH3OH ની શું થઈ જશે સર્જન એન્થાલ્પી કેમ મૂળ તત્વોમાંથી એક મોલ સંયોજન બને છે જોઈ લો તો અહીં આગળ તમારે આ સમીકરણ લાવવા આ ત્રણ સમીકરણને કેવી રીતે રમાડશો તો આને 1 કહો અને 2 કહો અને 3 કહો હવે જુઓ CH3OH નિપજમાં છે એટલે આને તો માઇનસ કરવું જ પડશે સી ગ્રેફાઇટ આ સી સોલિડ કેટલા મોલ છે 1 તો પ્રક્રિયકમાં રહેશે જ ઓકે O2 એ પછી જુઓ H2 કેટલા જોઈશે 2 તો આને સમીકરણ 3 ને 2 વડે ગુણતા ચલો લખાવો 2H2 ગેસ પ્લસ O2 ગેસ gives 2H2O liquid ડેલ્ટા RH0 બોલો 286 ગુણ્યા 2 કિલોજૂલ હવે પ્રતિમોલ લખતો નથી કારણ કે 2 મોલ બની ગયા પ્રતિમોલ 1 મોલ હોય તો જ લખાય તો આ 4 ચલો તો હવે આ વત્તા આ તો થઈ ગયું તમને આ ખબર છે આ બે પ્રક્રિયકોમ છે તો સમીકરણ 2 + 4 અને આ 1 મોલ છે નિપજમાં છે ઓછા 1 આ નિપજમાં જાય એટલે ઉલટાઈ જશે ને ઉલટા એટલે ઓછા 1 કરતા ઓક્સિજન ઓટોમેટિકલી બેલેન્સ થઈ જશે તમે આને બેલેન્સ કર્યો ને સમીકરણ 2H2 અને સી સોલિડ જોઈ લો તો O2 તો એની જાતે થઈ જશે તમે ગણશો એટલે ચલો 2 - 572 4 ના 4 માઇનસ છે 2 ના કેટલા છે -393 વત્તા -572 ઓકે ઓછા 1 -726.3
ઇઝ ઇક્વલ ટુ, એટલે આ વત્તા કેટલા થયા? માઇનસ કિલો જૂલ પ્રતિ મોલ, તો એ તમારી આવશે ડેલ્ટા FH0 ઓફ CH3OH લિક્વિડ. કેમ? આની પ્રક્રિયા ઉષ્મા તમે આ સમીકરણ લાયા એની પ્રક્રિયા ઉષ્મા આવશે -238.7 કિલો જૂલ પર મોલ. આ પ્રક્રિયા ઉષ્મા એ જ CH3OHની સર્જન એન્થાલ્પી થશે. એ જ તમારો જવાબ આવશે. આખો દાખલો સમજાયો બરાબર? કઈ રીતે લાવવો? સમીકરણોના સરવાળા બાદબાકી થઈ શકે છે. બંધ કરી દો.